નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8. એમાં પણ વિજ્ઞાન વિષયના વિભાગ 1 એટલે કે વિકલ્પો આજે જોવાના છીએ વિજ્ઞાનમાં, બરાબર. અને એ જ રીતે આપણે સમાજમાં પણ બનાવવાના છીએ વિડીયો, ગણિતમાં પણ બનાવવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે આની શરૂઆત કરીએ હવે. તો અહીં અસાઇનમેન્ટ પ્રકરણ નંબર 7 થી 13 બરાબર વિકલ્પો છે. તો એ પ્રકરણ નંબર 7માં છે છોકરીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે જવાબ અહીંયા તમને આવશે ઋતુસ્રાવની શરૂઆત થાય. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો એ વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આવશે વૃદ્ધિ અંતઃસ્રાવ અને એડ્રિનલ. ત્યાર પછી 3 નંબર છે નર જાતીય અંતઃસ્રાવ કયા છે? તો અહીં તમારે જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. ત્યાર પછી અહીં છે 4 નંબર કઈ ગ્રંથિ અંતઃસ્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તો અહીં 4 નંબરમાં તમારે જવાબ આવશે સ્વાદુપિંડ. ત્યાર પછી અહીં છે સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે? તો અહીં જવાબ આવશે તમારે વિદ્યાર્થી મિત્રો ઇસ્ટ્રોજન. 6 નંબર છે કઈ ગ્રંથિ સ્ત્રાવમાં ઉત્પાદન માટે આયોડિનની જરૂર છે? તો વિદ્યાર્થી મિત્રો 6 નંબરમાં આવશે તમારે થાઇરોઇડ. ત્યાર પછી છે નીચેનામાંથી કયો ખોરાક કિશોર માટે ઉચિત છે? તો એ 7 નંબરમાં તમારે જવાબ આવશે રોટલી, દાળ, શાકભાજી, બરાબર. તો આ થઈ ગયા તમારે 1 થી 7 વિકલ્પો. તમે અહીંયા જવાબ જોઈ શકો છો, અંતમાં અહીંયા જવાબ આપેલા જ છે, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. એ જ રીતે પ્રકરણ નંબર 8 અહીં છે જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળ લાગે ત્યારે તેઓ એકબીજામાં ઉમેરાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તેઓ એકબીજામાં ઉમેરાય છે. બળની માત્રાને ખાલી જગ્યા વડે દર્શાવાય છે તો તેના મૂલ્ય વડે દર્શાવાય છે, વિદ્યાર્થી મિત્રો. જવાબ આવશે એ. ત્યાર પછી છે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે. તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સ્થિર વિદ્યુત બળ. શું છે? સ્થિર વિદ્યુત બળ. નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? તો તમારે એક ઘર્ષણ બળ, બરાબર વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ બળ. ત્યાર પછી 5 નંબર છે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય બળ એ સંપર્ક બળ છે, અસંપર્ક બળ છે? તો એ અસંપર્ક બળ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 6 નંબર જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે ખાલી જગ્યા તે વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણ બળ છે. ત્યાર પછી 7 નંબર છે પાત્રમાં ભરાયેલ પાણીના સ્તંભની ઊંચાઈ ઘટે તો વિદ્યાર્થી મિત્રો તળિયા પર લાગતું દબાણ ઘટે, બરાબર. પાત્રમાં ભરેલા પાણીના સ્તંભની ઊંચાઈ ઘટે તો તળિયા પર લાગતું દબાણ ઘટે. ત્યાર પછી આગળ આપણે જોઈએ હવે. તો અહીં પ્રકરણ નંબર 9 છે. હવે પ્રકરણ નંબર 9માં અહીં પહેલો MCQ છે જમીન પર મૂકેલ મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ ખાલી જગ્યા દિશામાં હશે વિદ્યાર્થી મિત્રો. તો એ હશે પૂર્વ દિશામાં, બરાબર. ત્યાર પછી 2 નંબર સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ ના માપન માટે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જવાબ આવશે વસ્તુ પર લાગતું બળ અને વસ્તુનું વજન, બરાબર. એટલે કે વસ્તુ પર લાગતું બળ માટે માપન થાય અને વસ્તુ પર લાગતું વજન. તો એવો ઓપ્શન તમારે અહીં સી છે, 2 અને 4, બરાબર. ત્યાર પછી ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે? તો વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ એ સપાટીનું લીસાપણું, સપાટીનું ખરબચડાપણું, સપાટીનું નમન કોણ. તો આપેલ તમામ જવાબ ડી આવશે. ત્યાર પછી 4 નંબર છે પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? તો અહીંયા જવાબ આવશે સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. 5 નંબર છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જવાબ આવશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીં સરકતું ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતાં ઓછું હોય છે, બરાબર. તો એ જવાબ આવશે બી. 6 નંબર છે તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો એને કહે છે ઘસડાવું. ત્યાર પછી 7 નંબર છે નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી?
તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઘર્ષણ હંમેશા હાનિકારક છે, બરાબર. આ વિધાન સાચું નથી. ત્યાર પછી આગળ અહીંયા તમને જવાબ બતાવી દઉં, બરાબર. આ જવાબ જોઈ શકો છો. હવે આપણે પ્રકરણ નંબર 10 જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 10માં છે ધ્વનિમાં ખાલી જગ્યા પ્રસરી શકે છે. તો ધ્વનિમાં વિદ્યાર્થી મિત્રો ઘન, પ્રવાહી અને વાયુઓ પ્રસરી શકે છે, બરાબર ને. ત્યાર પછી છે ધ્વનિનું પ્રસરણ શામાં થઈ શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો ધ્વનિનું પ્રસરણ શૂન્ય અવકાશમાં ક્યારે પણ થાય નહીં, યાદ રાખી દેજો, પૂછાય છે આ. ત્યાર પછી 3 નંબર છે નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નીચેનામાંથી કોના અવાજની ન્યૂનતમ હોવાની શક્યતા છે. તો પુરુષનામાં અવાજની આવૃત્તિ ન્યૂનતમ એટલે પુરુષનામાં હોય. ત્યાર પછી પુરુષમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો 20 mm. ત્યાર પછી છે 5 નંબર ધ્વનિની પ્રબળતા કયા એકમમાં માપવામાં આવે છે. તો એ છે ડેસિબલ, બરાબર, ડેસિબલ. 6 નંબર છે તમારે અહીં ધ્વનિની પ્રબળતાના ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. 7 નંબર છે મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ખાલી જગ્યા છે. તો એ જવાબ આવશે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ ખાસ કરીને જોઈ લેજો. ત્યાર પછી પ્રકરણ નંબર 11 અહીંયા આપણે જોઈએ. હવે તો પ્રકરણ નંબર 11 છે કે વિદ્યુત બલ્બનું વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ઓપ્શન છે તો એમાંથી તમારે જવાબ આવશે ઉષ્મીય, બરાબર, જવાબ આવશે ઉષ્મીય. ત્યાર પછી 2 નંબર છે નીચેનામાંથી કોને વિદ્યુત દ્રાવણ તરીકે વપરાય છે. તો અહીં જવાબ તમારે આવશે વિદ્યાર્થી મિત્રો કોને વિદ્યુત દ્રાવણ તરીકે કોને વપરાય છે. તો આલ્કોહોલને વપરાય છે. 3 નંબર છે ઇલેક્ટ્રોન પ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જવાબ આવશે ઇલેક્ટ્રોન પ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે. 4 નંબર અહીંયા છે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે. તો એ છે ટીનનું આવરણ ચડાવવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પ્રકરણ નંબર 12 નીચેનામાંથી કઈ વસ્તુ સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે તમારે તાંબાનો સળિયો. 2 નંબર છે કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે રેશમ. નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાઓનું પૂર્વાનુમાન શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ભૂકંપ. 4 નંબર છે 4 તીવ્રતા ભૂકંપ કરતાં 6 તીવ્રતાનો ભૂકંપ કેટલા ગણી વિનાશ શક્તિ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો 1000 ગણી વિનાશ શક્તિ ધરાવે છે. ત્યાર પછી પ્રકરણ નંબર 13 અહીં છે સમતલ અરીસા સામે 40 સેન્ટીમીટર દૂર મૂકેલ વસ્તુ તેના પ્રતિબળ સામે વચ્ચે કેટલું અંતર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એ તમારે અંતર 80 સેન્ટીમીટર જેટલું અંતર હોય છે, બરાબર. સમતલ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સાથે 40નો કોણ રચે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય. તો વિદ્યાર્થી મિત્રો એ છે 50°. ત્યાર પછી 3 નંબર છે પરાવર્તિત કિરણ આપત કિરણ સાથે 60નો કોણ બનાવે છે. તો આપત કોણ કેટલો હોય. તો વિદ્યાર્થી મિત્રો આપત કોણ 30નો હશે, બરાબર. ત્યાર પછી છે એકબીજા સાથે 60 કોણ બનાવે છે. તે જ રીતે ગોઠવાયેલ 2 અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ મળશે B 5. ત્યાર પછી અહીંયા છે દરિયાના પાણીની અંદર રહેલ સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કઈ સાધન વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે પેરિસ્કોપ, બરાબર. ત્યાર પછી 6 નંબર છે ગુણક પ્રતિબિંબનો ઉપયોગ કયા પ્રકાશીય ઉપકરણમાં કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે કેલિડોસ્કોપ, બરાબર. ત્યાર પછી અહીંયા લાસ્ટ તમારે એક છે જોઈ લઈએ આપણે, બરાબર. લાસ્ટ છે તો અહીં 7 નંબર છે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે. તો અહીંયા એ છે સિલિયરી સ્નાયુ, બરાબર. તો ચાલો આજના વિડીયો પૂરતું આટલું જ. વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે વ્યાખ્યાઓ જોવાના છે, એક વાક્યમાં ઉત્તર જોવાના છે. તો ખાસ કરીને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ.